ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજા જશે. દિલની આશા દુઆ છે કે બધા જ મજામાં હશો. અને તમારા બધાની કૃપાથી, તમારા બધાની દુઆથી ને બાબાની કૃપાથી હું પણ ખૂબ મજામાં છું. મારો પરિવાર પણ ખૂબ મજામાં છે. તો ચાલો આજે નવા દિવસે નવા બ્લોગની શરૂઆત કરી દઈએ. તો અત્યારે વાગ્યા છે 5 અને સવારના 5. અત્યારથી આપણે બ્લોગની શરૂઆત કરી દઈએ, કારણ કે અત્યારે અમે છીએ અમદાવાદ. અને કાલ રાત્રે જ વાત થઈ ને આપણે કે અમદાવાદ જવાનું થશે. એમ દિશાનું એક મિની ઓપરેશન છે, નાનું એવું ઓપરેશન છે. એમને સ્વાદુપિંડમાં સ્ટેન્ડ બેસાડીએ છીએ. તો એ તમને આગળ બતાવશું કે કઈ રીતે કેવું હોય એ સ્ટેન્ડ અને શું હોય એ આગળ જતાં તમને બતાવશું. તો આજે જર્ની છે અમદાવાદની, હે ને. તો હું, નિખિલ અને દિશા 3 જઈએ છીએ. સાક્ષી રજા લે છે, 2 દિવસની રજા લે છે, અને એક રવિવાર આવશે એટલે 3 દિવસની રજા એમને મળી જશે. તો ત્યાંની પણ એકદમ સરસ રીતે સચવાઈ જશે. ને લગભગ તો નાનું એવું જ ઓપરેશન હોય તો તરત જ રજા આપી જ દેશે. પણ નહીં ને કદાચ રજા ન આપી તો સાક્ષી ઘરે હોય તો વાંધો ન આવે. ત્યાંની ને સાચવવા માટેથી ને ફરજિયાત એક વ્યક્તિ તો હોવું જ જોઈએ. તો કિશન અને સાક્ષી બંને અહીંયા છે, અમરેલી છે, અને અમે છીએ અમદાવાદ. તો ચાલો આપણે બાબાની રજા લઈ લઈએ. સૌથી પહેલાં તો બાબા હર ઘડી આપણી સાથે રહે, એને બાબા સાથે આવે આપણી, અને હર ઘડી સાથે રહે. કારણ કે એટલો બધો મુશ્કેલ સફર હોય તો ભગવાન સાથે ના હોય તો રસ્તો બહુ કઠિન લાગે. પણ જો બાબા સાથે હશે ને તો રસ્તો એકદમ સરળતાથી નીકળી જશે. એને તો ચાલો આગળ બતાવતા જઈએ કે આગળ શું થાય છે. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ. બેગની તૈયારી કરી લીધી છે, થેલા બેલા ભરાઈ ગયા છે. દિશાના દવાખાનાની ફાઇલ પણ લઈ લીધી છે. બેગ બધી ભરાઈ ગઈ છે. મારું સ્વેટર, સ્કાર્ફ, પર્સ બધું રેડી છે. હમણાં દિશા અને નિખિલ ઉપરથી આવશે એટલે નીકળી જશે. ચાલો, દિશા પહેલાં નીચે આવી ગઈ. એ માતાજીની રજા લે છે. માતાજી સાથે રહેશે, હંમેશા સાથે જ છે ને સાથે જ રહેશે. અને બાબાની પણ રજા લે છે. બાબાને કહે છે કે બાબા હંમેશા હાથ પકડીને રાખજો એમ. એને ભલે આપણે ક્યારેક ભૂલી જઈએ પણ બાબા ક્યારેય એના બાળકોને ભૂલતા નથી. એને હર મુસીબતના સમયમાં બાબા હંમેશા સાથ આપે જ છે. એવા અઢળક અનુભવ છે દિશાને પણ અને મને પણ. એને આખા ઘરમાં બધાને અનુભવ છે કે બાબા હંમેશા સાથે જ છે, કોઈ પણ મુસીબતનો સમય હોય. આ બે ગઈ તે દેવાનું છે. અમદાવાદ સામાન પહોંચાડવાનું કીધું છે એને, આવશે એટલે. શું દિશાબેન, એકદમ રિલેક્સ છો ને? હા, એકદમ. બાબા હારે છે, બધું મસ્ત થઈ જશે. હે, કોન્ફિડન્સ રાખવાનો એકદમ. માસ્ટર સર્વશક્તિવાન છું. પપ્પાને મળી લીધું? હજી બાકી જાય ને ત્યારે મળતી જશે. ચાલો, ઓમ શાંતિ. ઓમ શાંતિ. ચાલો, સરસ મજાનું વાતાવરણ છે, એકદમ ચાંદની વિખેરાય છે. અને ચાલો હવે સફરની શરૂઆત કરી દઈએ. બધો સામાન અંદર મૂકી દીધો છે, પાણીની બોટલ, જરૂરિયાતની વસ્તુ બધી જ લઈ લીધી છે. અને ચાલો હવે
નીકળી જાય. થોડાક જ આગળ ગયા તો બાબાનું ઘર પણ દેખાઈ ગયું. ચાલો બાબાની ત્યાં પણ રજા લઈ લીધી કે ચાલો બાબા સાથે, અને બાબા સાથે જ છે, હંમેશા છે એવો ભરોસો છે. તો ચાલો દિવસ પણ જેવો થઈ ગયો હે ને, સૂર્યનારાયણ પણ ધીમે ધીમે બહાર આવું થઈ રહ્યા છે. ખૂબ ખુશનુમા વાતાવરણ છે, એકદમ સરસ વાતાવરણ છે. બસ સરસ મજાનું એક નાનું એવું ઓપરેશન થઈ જાય તો દિશા પણ બેન એકદમ તંદુરસ્ત પાછા બની જાય એને. તો જે નિખિલ છે અને નિખિલનો એક ફ્રેન્ડ સાથે છે, કારણ કે 2 જણ હોય તો સારું વધારે હે ને. જો સરસ મજાના સૂર્યનારાયણ બહાર આવી ગયા છે, એકદમ સનરાઈઝ એકદમ મસ્ત થાય છે જો, ને લીલુંછમ વાતાવરણ છે અને ગુલાબી ઠંડી છે. વાહ મોસમ વાહ, સરસ. ચાલો આગળ હું તમને બધું બતાવતી જઈશ ને જે કાંઈ જર્ની દેખાડવા જેવી હશે એવું બધું જ દેખાડીશ તમને. ત્યાં આગળ હોસ્પિટલમાં જઈને પણ કંઈક જે જોવા જેવું હશે એ જોઈશું. જો અહીંયા આગળ થોડાક આગળ ગયા ને એટલે ફાટક આવે છે, ત્યાં આગળ ટ્રેન આવે છે. ટ્રેન તો આમ જાણે આમાં આંખના પલકારાની સામે જ એકદમ જતી રહી, ખબર જ ન પડી કે ક્યારે ટ્રેન આપણી નજરની સામેથી નીકળી ગઈ. જો તમે પણ એને થોડીક વાર રેસ્ટ કરવાથી ઊભા છીએ અને ગાડી હમણાં નીકળી જશે સામેથી, તે જોયું ને. ચાલો ઘણા બધા આગળ નીકળી ગયા છે. અમદાવાદ હવે લગભગ 100 કિલોમીટર જેટલું દૂર હશે. તો ત્યાં આગળ આવી ગઈ એક હોટલ. તે ત્યાંનું વાતાવરણ ખૂબ એકદમ મસ્ત હતું અને એકદમ ખુશનુમા વાતાવરણ હતું. જો કેટલી બધી ગાડી ઊભી છે ને, કેટલા લોકો બહાર જર્ની કરતા હશે ને. દિશા થોડી નર્વસ દેખાય છે, પણ હું એને બેઠા બેઠા હિંમત આપતી હતી કે દિશા તું બિલકુલ મૂંઝામાં, બાબા સાથે છે તો બધું સરસ થઈ જશે. એને ગભરાય ને થોડી કે શું થશે એમ, પણ કાંઈ વાંધો નહીં, બધું સરસ થઈ જશે હે ને. જો બાળકો બધા ફ્રેશ થઈ ગયા અને પાછી નવી ત્યાંથી જર્ની શરૂ કરી દઈએ. ચાલો તો જઈએ. અને જો કેટલા લોકો પોતપોતાની લાઈફમાં એટલા બિઝી હોય છે ને તો ચાલો નીકળી જઈએ હવે આપણે આપણી જર્ની ઉપર. ત્યાં કેમ આટલી બધી ધુમ્મસ છે? આ 1 કિલો વાળું છે ને, આપણે બીજે ક્યાં આવે? ઇન્ડસ્ટ્રીયલ એરિયા રહ્યો ને, એમાં આટલી બધી 11 વાગ્યા આમ તો છે. આટલો તડકો પડે છે, એની અસર નહીં થતી. સ્કૂલનું કામ ચાલુ હોય તો ધૂળ નથી જો છે ધુમ્મસ બધી કોર, 4 કોર. હા જો ને, રોંગ સાઈડમાંથી જ જઈશ જો બધું.
એમની ટ્રાફિક પોલીસ કે નહીં હોય કોઈ જો ને સામેથી તે જો કેટલું પબ્લિક આમ આવે છે. મોડું થતું હોય ને મન પૂગ્યું કે અત્યારે નોકરીઓ ઉપર ચાલો પહોંચી ગયા હોસ્પિટલમાં પહોંચતા વેત જ તે સામે સાંઈબાબાનું મંદિર આવે. તો ચાલો દર્શન કરી લઈએ અને આપણા વારાની રાહ જોઈએ. અને એટલી બધી આજે કંઈ ભીડ છે નહીં. સાંજે 4:30 વાગે અંતે વારો તો આવી જ ગયો હે ને. જો અમે ઓપરેશન થિયેટરની બહાર બેઠા છીએ. બાબાને કહું છું, બાબા તમે જ સર્જન બની અને તમે જ ઓપરેશન કરજો. ચાલો થોડીક વારમાં માના અડધી કલાકની અંદર જ દિશાનું ઓપરેશન થઈ ગયું અને દિશાને બહાર લઈ આવ્યા. જો અત્યારે છે દિશાના ભાઈ નિખિલ અને હું પણ અહીંયા બેઠા છીએ. થોડી જ વારમાં અડધી કલાક પછી દિશાને બહાર લઈ આવ્યા. અને ધીમે ધીમે દિશાને હવે ભાનમાં લાવવાની કોશિશ કરું છું કે દિશા ભાનમાં ધીમે ધીમે આવી જાય. ચાલો દિશાબેન ભાનમાં પણ આવી ગયા થોડા. હજી એટલું બધું ભાન નથી, પણ જો અમે નીકળી ગયા એને સાંજે 7 વાગ્યાના આશરે અમે અમદાવાદમાંથી બહાર નીકળીએ છીએ. ને 1 કલાક તો અમદાવાદની અંદરથી બહાર નીકળતા થાય, કારણ કે એટલું બધું ટ્રાફિક હોય ને. અને દિશાની હાલત પણ રોકાવાય એવી હતી નહીં. અને દિશાના ભાઈએ ઘણી બધી તાણ કરી કે આજનો દિવસ રોકાઈ જાઓ, પછી કાલ જતા રહેજો એમ. પણ દિશાને પણ ખૂબ આરામની જરૂર હતી, એટલે એ સૂતી જ આવે છે. થોડીક વાર માટે પેલું લાગે, કારણ કે ઇન્જેક્શન ને એવું બધું આપ્યું હોય તો થોડુંક લાગે હે ને. પણ જો સરસ મજાનું ઓપરેશન થઈ ગયું. ઓપરેશન જેવું તો કાંઈ એટલું બધું હતું નહીં. જે સ્ટેન્ડ હતું ને એ બેસાડ્યું જ નથી આ વખતે. જે પહેલાંનું સ્ટેન્ડ હતું એ કાઢી નાખ્યું છે અને અત્યારે નવું સ્ટેન્ડ બેસાડ્યું નથી હે ને. ડૉક્ટરે કીધું છે કે આ વખતે એક્સપેરિમેન્ટ કરશું કે 3 મહિના આપણે રાહ જોશું. જો સ્ટેન્ડ વગર ચાલશે તો ચલાવીએ એમ, અને જો કદાચ ન ચાલે તો પછી તાત્કાલિક તમારે અહીંયા આવવાનું થશે. તો અમે એમ જ કીધું કાંઈ વાંધો નહીં સર, તમને જે યોગ્ય લાગે એમ કરો. તો ચાલો આજે તો સરસ મજાનું 1 મિની ઓપરેશન દિશાનું પાર પડી ગયું. તો દિશાને એન્ડોસ્કોપી દ્વારા જ તે ઓપરેશન થયું હતું. ચાલો અમે 7 વાગ્યાની આસપાસ નીકળ્યા છીએ. જો હજી દિવસ છે. અમે લગભગ ઘરે પહોંચશું ને તો લગભગ 12 સાડા 12 તો થઈ જ જશે રાતના. અને ધ્યાન પણ લગભગ તો સૂઈ ગઈ હશે. તો ચાલો હવે જઈએ ઘરે હે ને અમરેલી. દિશા પણ જો સૂતી આવે છે. હમણાં હજી થોડીક વાર માટે થઈને પેલું રહેશે, પછી ઊભી થઈ જશે અને એની મેળે જ તેને થોડીક ઇન્જેક્શનના પાવર ઓછા થશે તો ઓટોમેટિક એ ભાનમાં આવી જશે.
ચાલો કદાચ પહોંચતા 12:30 જેવું થઈ જશે. તો ચાલો આ વ્લોગનો હું અહીંયા જ પૂર્ણાહુતિ કરું છું. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ચાલો, ઓમ શાંતિ, જય શ્રી કૃષ્ણ.